ગુજરાતીઓના દરેક ઘરમાં બનતું સિમ્પલ કાઠિયાવાડી શાક બનાવવા 3 ચમચા તેલ ઉમેરશું. તેમાં રાઈ જીરું એડ કરી, લસણ મરચાં આદુની પેસ્ટ એડ કરી, હળદર નાખી, 2 ડુંગળી ઝીણી સમારેલી, 2 ટમેટા એડ કરશું ને સ્વાદ મુજબ મીઠું એડ કરીને થાળી ઢાંકીને 1 મિનિટ માટે પકવવા દઈશું. ત્યારબાદ આપણે સિમ્પલ બેઝિક મસાલા ધાણા જીરું ને લાલ મરચું ઉમેરી મિક્સ કરી થોડું પાણી પહેલાં એડ કરશું, જેના લીધે મસાલા બધા બરાબરથી સેટ થઈ જાય. ત્યારબાદ 2 ગ્લાસ પાણી એડ કરી અને સાઈડમાં આપણે એક બાઉલમાં 2 ચમચા ચણાનો લોટ લઈશું. હળદર, લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી પાણી એડ કરીને આપણે એક ડો બનાવી લઈશું. આ રીતે બહુ જાડો પણ નહીં ને પાતળો પણ નહીં એવો લોટ તૈયાર કરશું. હવે જારો તેલવાળો કરી આપણે આપણી હથેળીની મદદથી ઉપરથી નીચે હથેળી લઈ જઈ અને ગાંઠિયા પાડી લઈશું. આ રીતે તૈયાર છે આપણું ડુંગળી ગાંઠિયાનું કાઠિયાવાડી શાક. થોડીક જ મિનિટોમાં સરળ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આપણું કાઠિયાવાડી શાક. હવે કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરી લઈશું.